ધાંગધ્રા પુનિતનગરમાં 5 વર્ષના બાળકના મોત મામલે નવો વળાંક. દફન કરેલી ડેડ બોડી બહાર કાઢી પીએમ અર્થે ખસેડાઈ. ધાંગધ્રા શહેરના પુનિતનગર વિસ્તારમાં એક દુઃખદ અને ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં 5 વર્ષના બાળકના મોત મામલે હવે નવો વળાંક આવ્યો છે. મળતી માહિતી મુજબ પુનિતનગર વિસ્તારમાં આંગણવાડી પાસે રહેતા ફારૂકભાઈ નાયકનો દીકરો કાર્તિક 2 એપ્રિલના રોજ બપોરના સમયે શીરીમાં રમતા રમતા અચાનક ગુમ થઈ ગયો હતો. પરિવારજનો અને સ્થાનિક લોકોએ તેની શોધખોળ હાથ ધરી હતી. દરમિયાન નજીકના વિસ્તારમાં આવેલા પાણીના ટાંકામાંથી કાર્તિક મળી આવ્યો હતો. તે સમયે બાળકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હોવાનું જણાયું હતું. આ બનાવ બાદ પરિવારજનો દ્વારા બાળકની દફનવિધિ કરવામાં આવી હતી. પરંતુ થોડા સમય બાદ પરિવારને બાળકના મોત અંગે શંકા ઊભી થઈ હતી અને તેમણે આશંકા વ્યક્ત કરી કે આ સ્વાભાવિક મોત નહીં, પરંતુ કોઈ અજાણ્યા વ્યક્તિઓ દ્વારા હત્યા કરવામાં આવી હોઈ શકે. આ શંકાને આધારે પરિવારજનો દ્વારા તારીખ 17 એપ્રિલના રોજ ધાંગધ્રા સિટી પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા ઘટનાની ગંભીરતાથી લઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસ, ડેપ્યુટી કલેક્ટર, મામલતદાર, પીઆઈ તથા એફએસએલ ડોક્ટર ટીમની હાજરીમાં કબ્રસ્તાનમાં દફન કરાયેલ બાળકની ડેડ બોડી બહાર કાઢવામાં આવી હતી. ત્યારબાદ મૃતદેહની વધુ તપાસ અને પોસ્ટમોર્ટમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો.